નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો હતો, ગઈકાલનો જે વિડીયો હતો એ પ્રથમ દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવું રહ્યું, એમાં કેવા કેવા મિત્રોનો કેવા કેવા પ્રશ્નો હતા, કેવી ક્ષતિઓ હતી, એ બધા વિશે આપણે ગઈકાલે વિડીયોમાં વાત કરી હતી. હવે ગઈકાલના વિડીયોમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે અને ઘણા બધા મિત્રોનું એવું કહેવું હતું કે સર આનું શું થાય છે, આનું શું થાય છે. તો લગભગ બધી જ કોમેન્ટોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કેટલીક કોમેન્ટોના જવાબ આપવાના કદાચ રહી ગયા હોય તો તેવા મિત્રો પાસે હું દિલથી માફી માગું છું. આ જે કોમેન્ટો હતી એ કોમેન્ટોના જવાબ તો અપાઈ ગયા છે, છતાં આજે વિચાર આવ્યો છે કે આ કોમેન્ટો ઉપર એક વિડીયો બનાવી દઈએ કે જેથી કરીને હવે જે સરકારીમાં જેમને પણ ડીવી બાકી છે, ગ્રાન્ટેડમાં હજુ જે મિત્રો જવાના છે, માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવવાનું બાકી છે, બરાબર. તો આ બધામાં જે મિત્રોને થોડી થોડી જે તૈયારીઓ રહી ગઈ હોય કરવાની, તો એ તૈયારીઓ પણ થઈ શકે એના માટે પણ આ વિડીયો તમારે ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, વિડીયો કદાચ લાંબો બનશે કારણ કે પ્રશ્નો પણ ઘણા બધા વધારે છે. ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન આપણે કરેલો છે. વિડીયો લાંબો બન્યો છે એટલે વિડીયોને આપણે ઝડપથી એટલે કે પ્રશ્નોના જવાબ આપવાનો ઝડપથી પ્રયત્ન કરીએ અને વિડીયોને અંત સુધી જોજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્રથમ પ્રશ્ન છે, અલ્પા કુબાવટ લખે છે કે ટાટ સેકન્ડરી ડીવી લિસ્ટ આવી ગયું છે. તો આ બેનનો પ્રશ્ન છે. એ બેનને જણાવી દઈએ કે ટાટ માધ્યમિકનું સેકન્ડરીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ હજુ મુકાયું નથી, બરાબર છે. ટાટ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું છે, જ્યારે માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડનું રિવાઇઝ લિસ્ટ પ્રસિદ્ધ થયું છે. એટલે તમે વેબસાઇટ ઉપર મૂકેલું છે, આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે એને સતત જોતા રહેવું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, @લીલુબેન કેશવાલા લખે છે કે વિદ્યા સહાયકમાં અલગ પ્રોસેસ હશે કે સેમ. તો મિત્રો, વિદ્યા સહાયકમાં જે પ્રોસેસ છે, બરાબર, બંનેનું ભરતી બોર્ડ અલગ છે. વિદ્યા સહાયકમાં આપણે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ ભરીને આપણે જમા કરાવવા જવાનું હતું. એ સમયે લગભગ આપણું બધું જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે. જ્યારે અહીંયા શું હતું કે ફોર્મ ભરી દીધું છે, પછી બધી જ પ્રોસેસ થઈ ગઈ છે અને હવે આપણે ડોક્યુમેન્ટ લઈને ત્યાં જવાનું હતું. એટલે બંનેની પ્રોસેસ અલગ છે. અને વિદ્યા સહાયકમાં જે આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હમણાં આપણે જે માધ્યમિકને હાયરમાં ચાલી રહ્યું છે, ત્યાર પછી માધ્યમિકમાં આવશે. એવી રીતના એના કરતાં પ્રોસેસ અલગ છે બધી એમાં. એટલે જે તે સમયે એની પણ માહિતી આપણે મૂકીશું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કાજલ ગેડિયા 6594 લખે છે કે માતાનું આધાર કાર્ડ જૂનું છે, ચાલશે, બરાબર છે. તમે જે નામ લખ્યું છે ફોર્મ ભરતી વખતે તમારી માતાનું, એ નામના પુરાવા માટે માગેલું છે. એમાં આધાર કાર્ડ પણ ચાલી શકે, LC છે, લિવિંગ સર્ટિફિકેટ છે, જન્મનું પ્રમાણપત્ર છે, આ જે પણ હોય ઓરિજિનલ તમારે લઈ જવાનું છે. સાથે સાથે એની ઝેરોક્સ પણ લઈ જવાની છે. એટલે જૂનું હશે તો પણ ચાલશે, એ તમે બેફિકર રહેશો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સરસ્વતી પટેલ લખે છે કે સર મેં SNDTમાં BEd કરેલું છે. તો મહારાષ્ટ્રમાં, એટલે કે આ બેનને થોડુંક લખવામાં ભૂલ કરી છે, તો કયા ડોક્યુમેન્ટ જોઈએ. એટલે બેનનો પ્રશ્ન એવો છે કે મેં બહારની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો છે, તો એમાં ડોક્યુમેન્ટ કેવા જોઈશે. તો બેન, તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો જે કોલ લેટર ડાઉનલોડ કરેલો છે એમાં 23 નંબરની સૂચના ખાસ વાંચી લેજો. એમાં જે સૂચના આપેલી છે હું તમને અહીંયા ઝડપથી જણાવી દઉં. પહેલાં લગભગ તમારી જે લાયકાત, તમારી જે માર્કશીટો છે, જેટલા પણ આધાર પુરાવા છે બધા લઈ જવાના છે. સાથે સાથે તમે અહીંયાથી જ્યારે બહાર ગયા ત્યારે અહીંયાથી પણ તમે માઇગ્રેશન સર્ટિફિકેટ કઢાવ્યું હશે. ધોરણ 10-12નું જે આપણું બોર્ડ છે એ બોર્ડમાંથી માઇગ્રેશન સર્ટિફિકેટ કઢાવ્યું હશે તો એ પણ માંગેલું છે. ત્યાં તમે યુનિવર્સિટીમાંથી છેલ્લે અભ્યાસ જે કર્યો છે તો એ યુનિવર્સિટીનું માઇગ્રેશન પણ જોઈશે. સાથે સાથે તમે ત્યાં રહેઠાણમાં રહ્યા, ત્યાં ક્યાં રહીને અભ્યાસ કર્યો છે, બરાબર. કોઈ ભાડેથી મકાન લીધું હોય તો એ ભાડા કરારનું જે પણ પુરાવા હોય એ રજૂ કરવાના છે. અથવા હોસ્ટેલમાં રહ્યા હોય અને હોસ્ટેલમાં તમે ફી જમા કરાવીને ટૂંકમાં રહેતા હોય તો તમારે ફીની પાવતી બતાવવાની રહેશે. સાથે સાથે તમે ત્યાં એક્સટર્નલ કર્યું છે કે રેગ્યુલર કર્યું છે એના પુરાવા પણ આપવા પડશે. તમે જ્યાં પરીક્ષા આપી છે એ પરીક્ષાના સ્થળની હોલ ટિકિટ પણ તમારે બતાડવાની છે. આ બધા ડોક્યુમેન્ટનું વાત અંદર કરેલી છે, એટલે તમે એકવાર એનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી આગળનો આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન જોઈએ. આરતી ગોર લખે છે, આ બેનના લગભગ 2 થી 3 પ્રશ્ન છે, એટલે એમના પ્રશ્નો જોઈએ. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ 3 કોપીમાં કે એક જ. તો ઓનલાઈન ફોર્મ તમે જે ભર્યું છે એની તમારે એક જ કોપી લઈ જવાની છે,
બરાબર, વધારે એની કોપી જમા કરવાની નથી. એક જ કોપી તમે જે મેન તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એમાં તમારે મૂકી દેવાની છે. અને સાથે સાથે જે ફી ભરેલી છે ફીની રસીદ પણ લઈ જજો. એટલે તમારે એની 3 કોપી લઈ જવાની જરૂર નથી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, નૈના જ્યુસુફઝાઈ પૂછે છે કે ગેપ સર્ટિફિકેટની પણ 3 ઝેરોક્સ સાથે રાખવી પડશે? હા, ગઈકાલના વિડીયોમાં પણ આપણે વાત કરી છે. તમારી જોડે જે ડોક્યુમેન્ટ છે એના 3 સેટ બનાવવાના છે. 2 ઝેરોક્સના સેટ છે, 1 ઓરિજિનલનું સેટ છે. બરાબર, તમે જે આધાર પુરાવા તમારી સાથે રાખો છો એની 3 જે ઝેરોક્સો છે એમાં ઝેરોક્સ મૂકવાની છે, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટનું જે તમે ફાઇલ બનાવો છો એમાં તમારી જોડે જે ઓરિજિનલ છે એ મૂકવાનું છે. એટલે 3 તમારે રાખવાની છે. ત્યાર પછી 7મો પ્રશ્ન મીનાક્ષી પરમાર લખે છે કે ભરતી ફોર્મની પ્રિન્ટ ફરીવાર જાન્યુઆરી 2025માં કાઢવાની કીધું તે ન હોય તો ચાલે? લગભગ ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલા પ્રિન્ટની એની કોઈ તારીખ જોતા નથી. પ્રથમ દિવસે મેં જાતે ત્યાં સેન્ટર પર જઈને જોયું છે, ત્યાં કોઈ એવી તારીખ જોતા નથી કે તમે નવેમ્બર ઓક્ટોબરમાં ફોર્મ ભર્યું હતું એ સમયની ઝેરોક્સ છે કે જાન્યુઆરીની છે. જે મિત્રો પાસે ન હોય તે હાલ પણ કઢાવી શકે છે. તમે સાઇટ ઉપર જઈને તમારો ટાટ નંબર નાખીને પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ નાખીને લોગિન કરશો એટલે 3 ઓપ્શન ખુલશે: પેમેન્ટ હિસ્ટ્રી, એપ્લિકેશન પ્રિન્ટ, અને ત્રીજું તમારું કોલ લેટરનું કેન્ડિડેટ કોલ લેટર. તો બીજા નંબરનું જે ઓપ્શન છે એમાં જઈને તમે તમારી પ્રિન્ટ જો તમારી પાસે ન હોય તો તમે ઝેરોક્સ અત્યારે પણ પ્રિન્ટ કાઢી શકો છો. એટલે જો ન હોય, જૂની હશે તો પણ ચાલી જશે, અને નવી હોય તો ખાસ લઈ જવાની. બરાબર, અને ન હોય તો ફરીથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. ત્યાર પછી 8મા પ્રશ્ન તરફ જઈએ. ખેંગારભાઈ મકવાના લખે છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ડીવીવાળા લઈ લેશે કે પરત આપશે, તથા મધરના આધાર કાર્ડની સમજ આપશો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ હમણાં આપણે ફક્ત વેરિફિકેશન માટે જઈએ છીએ. બરાબર, ત્યાં તમારા ડોક્યુમેન્ટ લઈ નહીં લે. બરાબર, તમારે એ ડોક્યુમેન્ટ પાછા લેવાના છે. અને સાથે સાથે માતાના આધાર કાર્ડની વાત કરીએ તો માતાનું આધાર કાર્ડ જે છે એમાં તમે શું પૂછવા માંગો છો એ મને એકચ્યુઅલી તમારે આ કોમેન્ટમાં ધ્યાન આવતું નથી, પરંતુ તમારે આધાર કાર્ડ લઈ જવાનું છે ઓરિજિનલ. બરાબર, એ તમે જે ઓનલાઈન ફોર્મમાં નામ લખેલું છે જે તમારી મમ્મીનું, એ નામના પુરાવા માટે આધાર કાર્ડ માંગ્યું છે. જો આધાર કાર્ડ ના હોય તો અન્ય પુરાવો જે કોલ લેટરમાં સૂચના આપ્યું છે એ પ્રમાણે તમે લઈ જઈ શકો છો. એટલે આ બાબતે બેફિકર રહેજો. ત્યાર પછી આરતી કૌર કે જેમનો અગાઉ પણ પ્રશ્ન હતો, બીજો એક પ્રશ્ન છે, બાંયધરી પત્ર સ્વઘોષણાપત્રની ઝેરોક્સ જોડવાની કે 3 કોપીમાં ઓરિજિનલ? તમે પ્રિન્ટ કાઢી લો, એક પ્રિન્ટ કાઢો છો તો એને ઓરિજિનલમાં મૂકો, એની તમે ઝેરોક્સ કાઢો છો તો ઝેરોક્સને તમે ઝેરોક્સના બંચમાં મૂકો, 3 કોપી પણ કાઢી શકો છો. બરાબર, એટલે સ્વઘોષણાપત્ર છે, બાંયધરી પત્ર છે, તમે કરાર આધારિત જોબ કરો છો તો એનું પણ જે સ્વઘોષણાપત્ર છે અલગ છે. બાંયધરીનું પત્ર જે EWSના કેન્ડિડેટ છે, સાથે સાથે નોન ક્રિમિલિયર જેમને છે એ બધા મિત્રો માટે બાંયધરી પત્ર જે સાદા કાગળમાં ઉલ્લેખ કરેલો છે એ આપણી GSERCની જે વેબસાઇટ છે એમનું હોમ પેજ જે છે એના ઉપર મૂકેલું છે, ન્યૂ કરીને ઓપ્શન આપેલું છે, ત્યાંથી જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અથવા આપણું જે અંદર જૂની જે માહિતી આપેલી છે હોમ પેજમાં એમાં પણ એ બાંયધરી પત્રક છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે આ બાબતે ખાસ ક્લિયર થઈ જજો. ત્યાર પછી એમનો બીજો એક પ્રશ્ન છે, સ્વઘોષણાપત્રની આવક ન બદલાયાનું બાંયધરી પત્ર ઓનલાઈન નમૂનો છે એ ભરવાનું છે કે કોરા પેજમાં લખવાનું છે? હાથેથી લખવાની કોઈ જરૂર નથી. તમે જે ઓનલાઈન પ્રિન્ટ કાઢો છો એમાં જે માહિતી તમારે ભરવાની છે એ જ ફક્ત ભરવાની છે. એમાં તમારે તમારું નામ ભરવાનું આવે છે, તમે કયા માધ્યમમાં પરીક્ષા આપવા માંગ્યા, ફોર્મ ભરેલું છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, એ માધ્યમ લખવાનું છે, તમારો સબ્જેક્ટ લખવાનો છે. બરાબર, આવક ન બદલાયો એટલે કે આવકનો દાખલો હોય તો આવકની તારીખ છે, એનો ક્રમાંક નંબર કયો છે, આ બધી સૂચના લખવાની છે. અને આવક જે દાખલો કઢાયો છે કોની જોડેથી કઢાયો છે, તાલુકા વિકાસ અધિકારી છે, મામલતદાર છે, જેની પણ પાસેથી કઢાવ્યો હોય એ તમારા આવકના દાખલા અથવા જે તે સર્ટી છે એના ઉપર સિક્કો મારેલો હશે, એમાં મામલતદાર અથવા TDO જેનો પણ હોય એ તમારે ત્યાં ઉલ્લેખ કરી દેવાનો છે. ત્યાર પછી ક્રિશા 2426 લખે છે કે બીજી વખત DV બહાર પડશે? બહુ શોર્ટમાં લખ્યું છે. લગભગ એ એવું કહેવા માગે છે કે હાલ છેલ્લા ગઈકાલથી જે જગ્યા વધારાની વાતો આવી છે તો ખાસી એવી જગ્યાઓ વધવાની છે. હવે કેટલી જગ્યાઓ વધે છે એના ઉપર આધાર છે. બરાબર, જગ્યાઓ વધારે વધશે, સમજો કે એકાદ સબ્જેક્ટ છે, ગુજરાતીનો સબ્જેક્ટ છે કે એમાં 400 જગ્યા વધે છે. બરાબર, તો
જે ડીવીમાં અત્યાર સુધી બોલાયા છે જ્યાંથી બાકી છે, બરાબર, બાકીના લોકોને ફરીથી કદાચ બોલાવી શકે છે. હાલ એના કેટલી જગ્યાઓ પરફેક્ટ વધવાની છે એનું હજુ કોઈ મુકાયું નથી. મુકાશે પછી એના માટે પણ નવા સૂચનો આવશે, બરાબર. જગ્યાઓ વધારે હશે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બીજા જેટલેથી બાકી છે લિસ્ટમાં એટલેથી મિત્રોને બોલાવવામાં આવી શકે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, મનીષા જયપાલ લખે છે કે આધાર કાર્ડમાં ડે અલગ છે એટલે કે બર્થડે અલગ છે અને એલસીમાં સાચી છે તો કોઈ પ્રોબ્લેમ થાય? જો બેન તમારી લિવિંગ સર્ટિફિકેટમાં જે બર્થડેટ છે એ જ બર્થડેટ બધા ડોક્યુમેન્ટમાં હશે, કોઈ વાંધો આવે નહીં, બરાબર. પ્રથમ દિવસે આ વસ્તુ જોઈ છે. આધાર કાર્ડ જે આપે છે એમાં ફક્ત નામ જોવે છે, બરાબર. તમારે નામમાં કોઈ જગ્યાએ મિસ્ટેક નથી ને, બરાબર. આ જ વસ્તુ ખાસ જોવામાં આવે છે. છતાં પણ જો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય તો તમારે એ ત્યાંથી જે સૂચના આપે એ સૂચના પ્રમાણે કરવાનું રહેશે. પણ લગભગ મારું માનવું છે ત્યાં સુધી આ બાબતે તમારે કોઈ ઇસ્યુ થાય નહીં. ત્યાર પછી હેમુ પટેલ લખે છે કે મારે MA ફર્સ્ટમાં કેટી છે, સેકન્ડ યરમાં સોલ્યુશન કરી દીધી છે, માર્ક્સ 500 + 500 = 1000, તેમાંથી ટકા ગણવાના. તો મિત્ર, તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું, બરાબર, એ વખતે તમે જે મેથડ અપનાવી છે એ જ મેથડ અહીંયા જો પ્રશ્ન પૂછે તો સમજાવવાની છે કે તમે આ એટીકેટી હતી તો તમે કઈ રીતે બતાવ્યું છે. તો જો કુલ ગુણ અને મિડવેલ ગુણનું જે લાસ્ટ યરમાં માર્કશીટ હશે એમાં જે બતાવેલું હશે, બરાબર, તમે ટૂંકમાં જે રીતે બતાવ્યું છે એ રીતે તમારે એમને મેથડ સમજાવવાની છે. જો કદાચ ભૂલ હશે તો એ લોકો સુધારો કરશે, બરાબર, અને એ સુધારાને આપણે માન્ય રાખવાનું. ત્યાર પછી આગળ 14મો પ્રશ્ન ચૌધરી જાનવી પૂછે છે કે કમ્પ્યુટર માટે મારે 12મા કોમ્પ્યુટર સબ્જેક્ટ હતું એટલે 12th ઓપ્શન સિલેક્ટ કર્યું હતું, હવે અલગથી CCC સર્ટી નહીં માંગે ને? CCCનું અલગથી સર્ટી નહીં માંગે. તમે જે બતાવ્યું છે એ સર્ટી એની લાયકાત તમારી જોડે હોવી જોઈએ. તમે કીધું છે કે 12મા ધોરણમાં મારે કોમ્પ્યુટર હતું તો તમારે એ 12માની માર્કશીટ તમારે બતાવવાની રહેશે. એટલે આ વસ્તુમાં તમે બેફિકર રહેજો, CCCનું સર્ટિફિકેટ અલગથી માંગે નહીં. ત્યાર પછી 15મો પ્રશ્ન નરેશ પરમાર લખે છે કે CGPA ગુણપત્રક યુનિવર્સિટીમાંથી કાઢવાનું હોય છે. તો CGPA જે મિત્રોને ગ્રેડ પે છે, ગ્રેડ આપેલા છે, CGPA SGPA જે પણ ગ્રેડ પે આપેલા હોય એ ગ્રેડ પે શબ્દ નહીં, ગ્રેડ જે આપેલા છે, બરાબર, એ ગ્રેડવાળા મિત્રોને યુનિવર્સિટીમાંથી એક પત્રક લેવાનું હતું. તો એ તમારી યુનિવર્સિટીમાંથી ઘણા મિત્રોએ કોલેજમાંથી પણ કઢાવ્યું છે અને એમનું પણ ચાલ્યું છે, બરાબર. હવે બોર્ડે તો એવું જ કીધેલું છે કે યુનિવર્સિટીનું હોવું જરૂરી છે. ઘણા લોકો કોલેજનું પણ ચલાવી લે છે ડીવીમાં, પણ તમારી જોડે જો સમય હોય તો યુનિવર્સિટીમાંથી કઢાવી લો તો સારું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન યોગેશ પટેલ કહે છે કે સ્વઘોષણાપત્ર હાથે લખેલું ચાલશે ને અને તેની 2 ઝેરોક્સ મૂકી દેવાની, સર જણાવજો. સ્વઘોષણાપત્ર બાબતે લગભગ ત્રીજો પ્રશ્ન રિકેપ થાય છે. મિત્ર, તમારે હાથેથી લખવાનું નથી, એની હોમ પેજ પર પ્રિન્ટ મૂકેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેશો અને તમારે 3 સેટ બનાવેલા છે તો ત્રણેયમાં એક એનું ઝેરોક્સ મૂકો, ઓરિજિનલ મૂકો, જે પણ મૂકો, બરાબર. એટલે 3 બંચમાં 3 તમારા સ્વઘોષણાપત્ર હોવા જોઈએ, કારણ કે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે 3 ભાઈઓ બેસે છે. એક ટેબલ પર 3 ભાઈઓ, તેની સામે આપણે 3 બંચ ત્યાં આપવાના હોય છે. એટલે આ બાબતે ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, બિંદુ બલદાણિયા પૂછે છે કે હું ટાટ 1 પાસ છું અને એપ્લિકેશનમાં MAની ડિગ્રી મેન્શન કર્યું છે, પણ મારી પાસે ડિગ્રી સિવાય બધું છે, તો ડીવીમાં પ્રોબ્લેમ થશે? પ્લીઝ રિપ્લે મી. પહેલાં તો ડિગ્રી છે તમારી જોડે એટલે ડિગ્રી સર્ટિફિકેટ છે કે શું છે એ તમે અહીંયા ક્લિયર કર્યું નથી. તમે ટાટ 1 પાસ છો, તમે MA બતાવી દીધું છે, MA બતાવ્યું હશે તો તમે એના ગુણ, મેળવેલા ગુણ બધું બતાવ્યું હશે. ટૂંકમાં તમારી જોડે માર્કશીટની કદાચ ઓનલાઈન પ્રિન્ટ, કાચી પ્રિન્ટ હોય, એ જે પણ હોય તમે તમારી જોડે ટૂંકમાં MA તમે કરેલું છે એના જે ડોક્યુમેન્ટ હોય એ તમારે લઈ જવાના છે, બરાબર. તમારો જે પ્રશ્ન છે નથી તો કેમ નથી એ તમારે ત્યાં રજૂઆત કરવાની છે. એ લોકો જે ચેકલિસ્ટ, 2 ચેકલિસ્ટ આપણને આપે છે, એમાં એક ચેકલિસ્ટમાં આપણે બધી માહિતી ભરીએ છીએ, બીજા ચેકલિસ્ટમાં એ લોકો યસ નો કરે છે. તમે જે ડોક્યુમેન્ટ આપ્યા છે એની સામે યસ કરે છે, જે ડોક્યુમેન્ટ નથી આપી શકતા એની સામે નો લખે છે, બરાબર.
તો ત્યાંથી તમને કહેવામાં આવશે, તમારે તમારું કારણ રજૂ કરવાનું કે કેમ નથી તમારી જોડે, બરાબર. જો કારણ ગ્રાહ્ય હશે તો તમને કોઈ ઓપ્શન આપશે. ત્યાર પછી આગળ ઝડપથી છેલ્લા 2-3 પ્રશ્નો છે, લઈ લઈએ. નીતા યાદવ પૂછે છે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024માં કઢાવ્યું છે તો પણ બાહેધરી આપવાની છે. બાહેધરી પત્રક પોતાની સાથે લઈ જવામાં શું વાંધો છે? 2024માં તમે કઢાવ્યું છે તો 2024માં જો 31/3/2024 પહેલાંનું હશે, બરાબર, તો તમારે બાહેધરી પત્રક રજૂ કરવાનું જ છે. અને 31/3/2024 પછીનું પણ હોય તો પણ સાથે લઈ જવામાં શું વાંધો છે? ત્યાં જઈને પ્રશ્ન ઊભો થાય અને દોડાદોડી એન્ડ ટાઈમે થાય એના કરતાં સાથે લઈ જવું સારું. એટલે આપણે સાથે લઈ જ જઈશું. ત્યાર પછી નિશા કલાસવા પૂછે છે કે 10 અને 12માનું ટ્રાયલ સર્ટી માંગે છે. જો ટ્રાયલ સર્ટી માટે ગઈકાલે પણ વિડીયોમાં મેં વાત કરી હતી. ચેકલિસ્ટમાં પણ કોઈ પણ જગ્યાએ ટ્રાયલ સર્ટીનો ઉલ્લેખ નથી, પણ છતાં એકાદ ટેબલ પર એવું ધ્યાનમાં આવ્યું કે ટ્રાયલ સર્ટી જોવા માંગતા હતા, બરાબર. એટલે ટ્રાયલ સર્ટી તમારે બધા જ 10માનું હોય, 12માનું હોય, BAનું હોય, BEdનું હોય, MAનું હોય, જેનું પણ હોય, બધું ટ્રાયલ સર્ટી તમારે સાથે રાખવાના છે. માગે તો ફટાક લઈને કાઢીને આપી દેવાના. આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. ચિમનલાલ વાઘેલા પૂછે છે કે જ્ઞાન સહાયક સ્ટેમ્પ પર સોગંદનામું કરવું પડશે? ના મિત્ર, જ્ઞાન સહાયક માટે એ કરાર આધારિત જે પત્રક મૂકેલું છે, સ્વઘોષણાપત્ર, એમાં એ જ લઈ જવાનું છે ને એમાં જ તમારે બધી માહિતી ભરવાની છે. તમારે સ્ટેમ્પ કોઈ કરવાની જરૂર છે નહીં, બરાબર. એટલે જ્ઞાન સહાયકવાળા મિત્રો અથવા કરાર આધારિત કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય એવા મિત્રોએ કોઈ સોગંદનામું સ્ટેમ્પ ઉપર કરવાનું નથી, બરાબર. એ તમારે ત્યાંથી ડાઉનલોડ કરીને એમાં જે માહિતી ભરવાની છે એ માહિતી ભરીને તમે આપી દેવાનું છે. પણ એના 3 બંચમાં એની પ્રિન્ટ મૂકવાની છે. તો જે કોમેન્ટમાં જેટલા પણ પ્રશ્નો આવ્યા હતા લગભગ બધા જ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. કદાચ જવાબ સમયસર ન આપી શકાય, લેટ અપાય તો માફી માગું છું, પણ તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો 100% પ્રયત્ન કરીશું. વિડીયો લાંબો બન્યો છે, અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.